નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે શીખી રહ્યા હતા રસાયણ વિજ્ઞાનનું જીવનમાં રોજિંદા જીવનમાં મહત્ત્વ. તો એમાં કેટલીક બાબતો મારે તમને કહેવાની બાકી હતી, એની આપણે હવે ચર્ચા શરૂ કરીએ. પહેલાં થોડું ભૂતકાળનું વાત કરી દઈએ. ભૂતકાળમાં આપણે મતલબ આ ટૉપિકમાં પાછળ આપણે આટલું શીખ્યા કે પોલિમર પદાર્થો છે, રંગકો છે, ઔષધો છે, તમામ રીતે આપણા જીવનમાં ખૂબ જ વણાયેલા છે અને એના ઉપયોગ વગર આપણે ચાલી શકીએ એમ નથી. ઔષધોની વાત કરીએ તો મિત્રો કેટલીક વખત વધારે વજન ઉચકવામાં આવે અને જો સ્નાયુ ખેંચાઈ જાય તો અત્યારે એના માટે ટેબ્લેટ્સ તો છે જ, એ સિવાય ફાસ્ટ પેઇન રિલીફ અવારનવાર તમે ટીવીમાં જાહેરાત જોતા હશો. સ્પ્રે મારો, આયોડેક્સ ઘસો, ઢીંચણના દુખાવા હોય એના માટે પુષ્કળ પ્રમાણમાં દવાઓ પ્રાપ્ત છે જ. હવે મિત્રો આપણે વાત કરીએ આપણા ઘરમાં જે વપરાય છે તે, અને મહત્તમ જેનો ઉપયોગ વધ્યો છે તે એસી અને ફ્રીજ લગભગ બધાના ઘરમાં હશે જ. હવે એસી અને ફ્રીજ અને ગાડીઓમાં પણ એસી વપરાય છે. ગાડીઓમાં પણ એસી વપરાય છે. લગભગ બધી ગાડીઓ એસી જ હોય છે, કોઈ નોન એસી ગાડીઓ છે એનું વિતરણ થતું નથી. તો આ બધામાં ઠંડક આપવા માટે એની અંદર કોમ્પ્રેસર હોય અને કોમ્પ્રેસરમાં કોઈ એક વાયુ હોય, જુદા જુદા પ્રકારના હોઈ શકે. તો એ વાયુ કયો? તો અહીંયા આપણે એ વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બન. ઠંડક આપતો વાયુ કયો છે? ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC કહેવામાં આવે છે. હવે મિત્રો આ વાયુ છે એ પર્યાવરણ માટે મોસ્ટ ડેન્જર વાયુ છે. કેવી રીતે? તો તમે સમજી શકો છો કે એનું ચલણ એટલે કે ફ્રીજ એસીનું ચલણ ખૂબ વધ્યું છે અને આ વાયુ છે એ પર્યાવરણમાં જાય, એનું ઉત્પાદન થતું હોય ત્યાંથી જઈ શકે અને વપરાશ દરમિયાન થોડો થોડો લીકેજ થાય એ પણ વાયુ પર્યાવરણમાં જાય. પર્યાવરણમાં જઈ અને એ સીધો આપણા પર્યાવરણમાં છેક ઉપર ઓઝોન વાયુનું જે સ્તર છે, ઓઝોન લેયર, જે આપણું રક્ષણ કરી રહ્યું છે સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી, એનો આ નષ્ટ કરી નાખે છે, એને તોડી નાખે છે. તો પછી તમે સમજી શકો છો કે ઓઝોન છે આપણા જીવનની એક ચાદર છે એવું કહે છે. તમે ભૂતકાળમાં સેકન્ડરી લેવલે એ ભણ્યા હશો. તો એ ઓઝોનનું સ્તર એનું ક્ષયન થઈ જાય છે, તૂટી જાય છે. તો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો છે સીધા જ પૃથ્વી ઉપર આવે અને પૃથ્વી ઉપર આવે એટલે શું નુકસાન કરી શકે એની ગણતરીઓ કરવી, એની કલ્પના કરવી એ બહુ અઘરી વાત છે. શું થાય તમને થોડી માહિતી આપું. તો પહેલું આપણને શું અસર કરે? તો આપણને શું અસર કરશે? તો આપણને ચામડીના રોગ થાય, સ્કિન ડિસીઝ. ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ફૂલ છોડને નુકસાન થાય, એના પાન છે એ સુકાઈ જાય, કળીઓ છે એ ખરી પડે, આ બધું થઈ શકે. જમીન ઉપર પણ એની અસર થાય. જળસૃષ્ટિ જે પાણીની અંદર જે રહેતા જીવો છે એના ઉપર પણ એની અસર થાય અને એ જળચર પ્રાણીઓને પારાવાર નુકસાન કરી શકે છે. તો આ વાયુ જે છે ક્લોરોફ્લોરોકાર્બન એ ઓઝોનના સ્તરને પણ નુકસાન કરી અને આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો પછી એના માટે શું વિકલ્પ? તો હાલ પૂરતો એના માટે વૈજ્ઞાનિકોએ એવો વિકલ્પ શોધ્યો છે કે ક્લોરોફ્લોરોકાર્બન કરતાં ઓછું નુકસાન કરે તેવો વાયુ શોધ્યો છે. નુકસાન તો આ પણ કરવાનો છે પણ પેલા કરતાં ઘણું ઓછું નુકસાન કરે. તો એનું નામ શું? તો એનું નામ છે HFC
134 કાઉન્સમાં એ સ્મોલ એ HFC 134 એ. આ જે વાયુ છે એ ક્લોરોફ્લોરોકાર્બન કરતાં ઓછું નુકસાન કરે. HFC હાઇડ્રોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન આ એ વાયુ છે. હવે આપણે અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન જે છે એનું બંધારણ આ પ્રમાણે છે. તમે ઇથેન તો મિત્રો ભણ્યા જશો. ઇથેનમાં 2 કાર્બન હોય, CH3CH3, બરાબર છે. હવે અહીંયા શું કર્યું છે, મેં 2 કાર્બન તો લીધા છે, 1 અને 2 એવા નંબર પણ આપી દીધા. એક કાર્બન ઉપર અહીંયા 3 ફ્લોરિન પરમાણુ જોડ્યા છે, બીજા કાર્બન ઉપર એક જ ફ્લોરિન છે અને બાકીના 2 હાઇડ્રોજન છે. હવે અહીંયા આ ફ્લોરિન છે ક્રિયાશીલ સમૂહ છે, એની સંખ્યા અહીં વધુ છે એટલે એ કાર્બનને આપણે 1 નંબર આપ્યો છે, બીજા કાર્બન ઉપર 1 જ છે એટલે એને આપણે 2 નંબર આપેલા છે. તો ટોટલ ફ્લોરિન કેટલા? 1 2 3 અને 4. તો 4 માટે અહીંયા ટેટ્રા શબ્દ પ્રયોગ કરેલો છે. 1 હોય તો મોનો, પણ મોનો સામાન્ય રીતે આપણે લખતા નથી. 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. અહીંયા 4 છે એટલે ટેટ્રા. હવે અહીંયા જે નંબર આપેલા છે એ કયા નંબરના કાર્બન ઉપર છે? તો અહીંયા આ કાર્બન પહેલો છે, 1 2 3 છે. પહેલા કાર્બન ઉપર 3 છે એટલે 1 1 1, બીજા કાર્બન ઉપર 1 છે એટલે 2 ટેટ્રા. અને F એટલે એને ફ્લોરો કહીશું. અને બધું જોડાયેલું છે 2 કાર્બન ધરાવતા ઇથેન ઉપર એટલે 1 1 1 2 ટેટ્રા ફ્લોરો ઇથેન એવું એને આપણે કહી શકીએ. તો આ વાત ફ્રીજ અને એસીમાં વપરાતા વાયુઓની છે. હવે મિત્રો પ્રશ્ન થાય કે આ બધી ઝેરી બાબતો છે, રસાયણોની અસરો છે, એ શું માત્ર મનુષ્યને લાગુ પડશે? શું એની પ્રાણીઓ ઉપર અસર નહીં થતી હોય? તો મિત્રો પ્રાણીઓ ઉપર પણ અસર થાય, પણ પ્રાણીઓને કુદરતે એવી બુદ્ધિ આપી છે કે એમના શરીરમાંથી ટોક્સિક મતલબ ઝેરી પદાર્થો છે એને દૂર કરવા માટે, પછી એ ભલે શાકાહારી પ્રાણી હોય કે માંસાહારી પ્રાણી હોય, ઘાસ ખાય. કહીએ છીએ આપણે શેર કભી ઘાસ નહીં ખાતા, એવું નથી. એ પણ પોતાના શરીરમાં ટોક્સિક જે છે, ઝેર છે, એને નીકાળવા માટે એ ઘાસ ખાય અને એ ઝેરી પદાર્થો એના મળ વાટે બહાર નીકળી જતા હોય છે. તો આનો પ્રયોગ પણ આપણે કરી શકીએ. રવિવારથી શરૂ કરવાનું, રવિ સોમ મંગળ બુધ છે, બીજા શનિવાર સુધી એક કુંડામાં પાત્રમાં ઝવેરા વાવવાના, રોજ એક મંગળવાર, સોમવાર, મંગળવાર, બુધવાર એવી રીતે. અને પછી જ્યારે મોટા થાય એટલે પહેલાં વાયેલા હોય એને કાપી નાખવાના, કાપીને એમાંથી રસ કાઢી દેવાનો અને એ રસનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો એ પણ બહાર કાઢી શકે છે. એને આપણે ગ્રીન બ્લડ કહીએ છીએ. ગ્રીન બ્લડ, ડાયાબિટીસ, બીપી આ બધાનું પણ એ કંટ્રોલિંગ સારી રીતે કરી શકે છે. તો એ પણ શક્ય બને. હવે આટલું તો આપણે શીખ્યા કે ભાઈ આ બધા જે રસાયણો છે એ વધુ પડતા સેવનથી આપણને નુકસાન કરે છે અને પર્યાવરણને પણ એ પારાવાર નુકસાન કરે છે. હવે પર્યાવરણને નુકસાન કરે તો એનાથી શું થાય? તો એનાથી સરેરાશ તાપમાન છે ને એ સરેરાશ તાપમાન વધે. તમે મિત્રો જાણતા હશો અત્યારે ગરમી જે ઉનાળામાં હોય છે, આપણા ગુજરાત શું કહેવાય ભારતની વાત કરીએ તો ભારતમાં લગભગ રાજસ્થાનની અંદર 48-49-50ની નજીક પહોંચી જાય છે. આપણા ગુજરાતમાં પણ મિત્રો એ 46-48 સુધી તો લગભગ પહોંચી જ જાય છે. તો એના દ્વારા સરેરાશ તાપમાન વધવાના કારણે એની ઉત્તર ધ્રુવ ઉપર અસર થાય. અને ઉત્તર ધ્રુવ ઉપર અસર થાય એટલે શું થશે? તો કે ત્યાંનો બરફ છે ને એ બરફ પીગળે. અને બરફ પીગળવાથી શું નુકસાન થાય? તો ભર ઉનાળે પૂર આવે. દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારો ડૂબી જાય. વૈજ્ઞાનિકો તો એવું કહે છે એક તારણ પ્રમાણે કે અમેરિકામાં વોશિંગ્ટન છે, હિન્દુસ્તાનમાં મુંબઈ છે,
અને ઇંગ્લેન્ડ તો કે આખું ડૂબી જશે, આવી વાત કરેલી છે એમને, જે તે સમયે થશે. પણ એના માટે જવાબદાર તો આપણે જ કહેવાઈશું. તો એનાથી આ પ્રમાણેનું નુકસાન થઈ શકે છે. બીજું, વાતાવરણ છે એનું સંતુલન છે ને એ ખોરવાઈ જાય. વાતાવરણનું સંતુલન ખોરવાઈ જાય એટલે શું થાય? તો વરસાદ અનિયમિત થઈ જાય. અને હાલ પણ તમે જુઓ, શ્રાવણ માસ શરૂ થયો છે છતાં આપણા ઉત્તર ગુજરાતમાં જોવે એવો વરસાદ નથી. અને વરસાદ ન હોય તો ધરતીપુત્રો, ખેડૂતો પાક ન ઉગાડી શકે. અને પાક ન ઉગાડે તો ખાવામાં પણ તકલીફ થાય. એની અસર પણ આપણને તો વર્તાય જ. તો આ બધી બાબતો છે એ આપણને આ કેમિકલ્સના ઉપયોગથી એની આડઅસરો આ બધી થાય. એ સિવાય શું થાય? તો જ્યારે જરૂર ન હોય ત્યારે વરસાદ પડે, કમોસમી વરસાદ, સરસ મજાનો પાક ઊભો થયો હોય, લણવાનો હોય એને, અને વરસાદ આવે અને બધું જ બાતલ થઈ જાય. આવું થાય છે અવારનવાર, તમે પેપરોમાં વાંચતા જશો. દિવાળી વખતે વરસાદ આવે, શિયાળામાં વરસાદ આવે. તો આ બધી બાબતો છે એ મૂળ ગ્લોબલ વોર્મિંગના કારણે જ છે. મિત્રો, આપણને આપણા દેશમાં આ તો બધું જોઈએ, પણ આપણા સગાવાલા જો વિદેશમાં રહેતા હોય, કોઈ અમેરિકા રહેતું હોય, કોઈ ઇંગ્લેન્ડ રહેતું હોય, કોઈ કેનેડા રહેતું હોય, કોઈ ઓસ્ટ્રેલિયા રહેતું હોય, તો આપણે એમને પૂછીએ એટલે કે અમારે તો એકદમ સરસ મજાનું વાતાવરણ છે, કે ગ્રીનરી હોય છે કે. તો પછી એનું શું કારણ? તો ત્યાં સરકાર અને પબ્લિક બધા એકદમ સજાગ છે. એ આજુબાજુ વૃક્ષોનું વાવેતર કરે, એ વૃક્ષોનું જતન કરે, લોન વાવી દે, લોનનું નિયમિત જતન કરે, એનું કટિંગ કરે, ક્યાંય ધૂળ જોવા ના મળે. અને ગ્રીનરી હોય એટલે વરસાદ આપોઆપ આવે અને વાતાવરણ પણ એકદમ શુદ્ધ રહે. આ બધી વાત છે. મિત્રો, આગળ વાત કરીએ, તાપમાન વધવાથી બીજું શું થઈ શકે? તો તાપમાન વધવાથી કુદરતે આપણા શરીરમાં ઉત્સેચકો મૂકેલા છે. અને એ ઉત્સેચકો છે એ નીચા તાપમાને ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે. ઊંચા તાપમાને ઉત્સેચકો જીવિત રહી શકતા નથી, અથવા એમની જે કામગીરી છે એ કામગીરીમાં ખલેલ પહોંચે છે. એમની કામગીરીમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. જેના કારણે તમે સમજી શકો છો કે ઉનાળામાં આપણને ખોરાક વધુ પડતો લઈ શકતા નથી, ને જો લઈએ તો વધારે મુશ્કેલી સર્જાય છે. અને સાથે સાથે મિત્રો, સાચું કહેજો, શિયાળામાં ખોરાક કેવો સરસ રીતે લેવાય છે. તો એનું કારણ એ છે, શિયાળામાં તાપમાન નીચું હોય, ઉત્સેચકો ખૂબ સારી રીતે કાર્ય કરી શકે, એટલે ભૂખ વધારે લાગે, એટલે ખોરાક આપણે વધારે લઈ શકીએ છીએ. જ્યારે ઉનાળામાં આનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. તો એ બધી બાબતો છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરમાં ઉત્સેચકો દ્વારા જ થાય છે. આ સિવાય બીજા મિત્રો, ઉર્જાના સ્ત્રોત મેળવવા માટેના કેટલાક પડકારો ઊભા છે. તમે સમજી શકો છો કે ભવિષ્યમાં આપણે હાલ પૃથ્વીના પેટાળમાંથી ગેસ, પછી ક્રૂડ ઓઇલ, એ બધું કાઢ્યા જ કરીએ છીએ. વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ છે. તો ભવિષ્યમાં એ જથ્થો ખૂટી જવાના આરે છે. એટલા માટે તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ બધા વધી ગયા છે. વધવા પાછળનું કારણ આ છે, આપણા દેશમાં તો ઉત્પાદન આપણો દેશ લગભગ 10-15%, 20% કરતું હશે. બાકી 80% એ માલ બધો બહારથી લાવવાનો થાય છે. અને બહારથી લાવવાનો થાય એટલે એ કોસ્ટિંગ એનું વધી જાય છે. આપણે એનું ઉત્પાદન કરી શકતા નથી. બરાબર છે? તો પછી એ ઉર્જાના સ્ત્રોત મેળવવા માટેના પણ આપણા સમક્ષ પડકારો ઊભા છે. તો એના માટે શું? તો એના માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો પડે. અને સૌર ઉર્જાનો ઉપયોગ આપણા દેશમાં ખૂબ સારી રીતે થઈ શકે, કારણ કે આપણા દેશમાં આપણી પાસે 3 ઋતુઓ છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. એમાં ઉનાળામાં ખૂબ સારી રીતે પ્રકાશ આપણને પ્રાપ્ત થતો હોય છે ગરમીના કારણે. તો એના દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર છે? વિદેશમાં તો આ પ્રકારની ગાડીઓ પણ છે, ઇલેક્ટ્રિક ગાડીઓ પણ છે. આપણા દેશમાં હવે ઇલેક્ટ્રિક ગાડીઓ આવવા માંડી છે. ધીમે લોકો સમજતા થશે એટલે એ તરફ પ્રયાણ કરશે અને એનો પણ લાભ લેશે. તો હવે વાત કરીએ મિત્રો ગ્રીન કેમિસ્ટ્રી. તો ગ્રીન કેમિસ્ટ્રી કોને કહીશું? તો પર્યાવરણને નુકસાન ન થાય
એ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય, બરાબર છે. તો એ બધું ગ્રીન કેમિસ્ટ્રીમાં આવશે. અહીંયા લખ્યું છે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય એવી રીતે રસાયણોના ઉત્પાદનને આપણે ગ્રીન કેમિસ્ટ્રી કહીશું. તો મિત્રો, આ બધા રસાયણોથી બચવા માટે શું કરવું જોઈએ? તો વૃક્ષો ઉગાડવા જોઈએ. અને આપણી જ ભારતીય સંસ્કૃતિ છે એ તો કહે છે, શું કહે છે? તો કે વૃક્ષો છે એમાં આપણને ભગવાન દેખાય છે, વૃક્ષોમાં આપણને ભગવાન દેખાય છે. તો એ વૃક્ષોનું જતન કરવું જોઈએ. તો તમે પણ મિત્રો 2-3 વૃક્ષો વાવો. છોડમાં રણછોડ છે એવું કહીએ છીએ, જો મને યાદ આવ્યો શબ્દ, છોડમાં રણછોડ છે. તો આ તમે પણ 2-3 વૃક્ષો વાવો, એનું જતન કરો, તો જેથી કરીને આ જે પ્રશ્ન ઊભો છે એ પ્રશ્નનું સોલ્યુશન તમે જ લાવી શકશો મિત્રો, બરાબર છે. હવે વૃક્ષ શું કાર્ય કરે, હું તમને એક સાદું ઉદાહરણ આપું તો તમે ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વૃક્ષો સૂર્યપ્રકાશની હાજરીમાં કરે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવી અને પોતાનો ખોરાક શું બનાવે? ગ્લુકોઝ બનાવે. તો જો મિત્રો, એમાં આવી વાત છે 6CO2 + 6H2O. એમાં સૂર્યના 5 જાંબલી કિરણોની હાજરીમાં C6H12O6 + 6O2. આવું સમીકરણ તમે ભણ્યા હશો. આ છે ગ્લુકોઝ છે. આ શું છે મિત્રો? આ ગ્લુકોઝ છે. તો જો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર આ છે, એટલે પર્યાવરણમાંથી આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ખેંચી લે છે. એટલે શું થયું કહેવાય? પર્યાવરણનું શુદ્ધિકરણ થયું કહેવાય. હું જે આંકડા લખું છું, 2 આંકડા લખીશ, વધારે નહીં લખું, એ લગભગ 30 વર્ષ પહેલાંના છે. 30 વર્ષ પહેલાંના છે. તો આ કાર્ય દરમિયાન સમગ્ર પૃથ્વી ઉપરની વનસ્પતિ 2200 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણમાંથી દૂર કરી દે છે. કાર્બન ડાયોક્સાઇડ દૂર થવો એ પણ શું કહેવાય? તો એ પણ વાતાવરણનું શુદ્ધિકરણ કહેવાય. સાથે સાથે ગ્લુકોઝ પોતાનો ખોરાક તો બનાવે છે, પ્લસ શું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન. ઓક્સિજન પર્યાવરણમાં 1600 કરોડ ટન જેટલો ઠલવાય છે વનસ્પતિ દ્વારા, વૃક્ષો દ્વારા. તો એક સાથે 2 થયું, 2200 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો, સાથે સાથે 1600 કરોડ ટન ઓક્સિજન ઉમેરાયો. તો સમજી શકો છો કે વનસ્પતિ કેટલી મહત્ત્વની છે. આ તો ઘણા પહેલાંના આંકડા છે, લેટેસ્ટ સંશોધનના આંકડા હજુ સુધી આપણી પાસે નથી. તો મિત્રો, આ પ્રમાણે માનવ જીવનમાં રસાયણનું મહત્ત્વ આ ટૉપિક પૂરો કરીએ છીએ. અને આ બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને તમારે લખીએ છે કે આવા પડકારોનો સામનો કરવા દેશને પ્રતિભાશાળી અને સ્પર્ધાત્મક રસાયણ વિજ્ઞાનીઓની જરૂર છે. તો આ કાર્ય તમે ઉપાડી લો મિત્રો, અને તમે ખૂબ સારી રીતે આ કાર્ય કરી શકવા માટે સક્ષમ છો. ચલો મિત્રો, આપણે એક નવા ટૉપિક ઉપર આવી જઈએ. આ નવો ટૉપિક ન કહેવાય, અને એ પણ તમને કહી દઉં કે પરીક્ષાની દૃષ્ટિએ આ ઉપયોગી છે કે નહીં એ વાત જવા દો, પરીક્ષામાં પૂછાશે કે નહીં. પણ આવી પણ કેટલીક બાબતો રસાયણ વિજ્ઞાનમાં છે જે જાણવી જરૂરી છે. એટલે ધીમે આવી એક વસ્તુ આપણે એમની અંદર આપણે ઉમેરતા જઈશું. તો તમે જુઓ, અહીંયા જે લખ્યું છે, નીચેના અણુમાં રહેલા પરમાણુ જણાવો. અણુમાં પરમાણુની સંખ્યા તમારે નક્કી કરવાની છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. જો પહેલું જ સંયોજન લીધેલું છે H2O. તો H2Oમાં તમે સમજી શકો છો કે 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે. 1 + 2 એટલે ટોટલ પરમાણુ કેટલા થયા? તો ટોટલ પરમાણુ 3 થાય. CuSO4. તો હવે આમાં કોઈ કહેશે કે આ C અને આ U, તો એવું નથી. Cu કોપર ધાતુ છે, તમે જાણો છો.
તો એ ભેગું થઈને એક પરમાણુ છે. એટલે Cu1 S1 2 ઓક્સિજન 4 એટલે ટોટલ અહીંયા કેટલા પરમાણુ થાય? 6 પરમાણુ થશે. AlOH3 તો ઓક્સિજન 3 હાઇડ્રોજન 3 3 દુ 6 6 ને એલ્યુમિનિયમ 1 એટલે અહીંયા 7 થાય. Na2B4O7 into 10H2O બોરેક્સ. Na2 N અને A અલગ નથી, Na એ ભેગું છે. Na2 એટલે 2 B4 4 4 ને 2 6 O7 6 ને 7 13 10H2O એક H2O માં 3 તો 10 માં કેટલા? તો 10 માં 30 થાય. 30 ને અહીંયા આપણે ગણ્યા 13 એટલે અહીંયા થશે 43. ગ્લુકોઝ C6H12O6 સીધે સીધું છે મિત્રો, ખબર પડી જાય. કાર્બન 6 આ હાઇડ્રોજન 12 ઓક્સિજન છે 12 2 24. ખાંડ સુક્રોઝ C12H22O11 તો આમાં પણ તમને ખબર પડી જાય 22 અને 11 11 દુ 22 11 તરી 33 11 ચોક 44 વત્તા 1 એટલે અહીંયા થાય 45. તો એવી રીતે તમે આના પણ સરળતાથી ગણી શકો છો. તો આ પ્રમાણે મિત્રો પરમાણુની સંખ્યા પણ કેટલી હોય એ જાણવી જરૂરી છે. બરાબર. આ 3 માટે કેટલા થાય એ તમે ઘરેથી કામ કરી લેજો અને આવડશે, મને વિશ્વાસ છે.